નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. આપની સાથે હું ખ્યાતિ. કોરોનાની રસી અંગે મોટા સમાચાર. પીએમ મોદીએ કહ્યું, સર્વદળીય બેઠકમાં મોટી ખુશખબરી આપતા દેશવાસીઓએ કોરોનાની રસી માટે બહુ વાર નહીં જોવી પડે. પ્રધાનમંત્રીએ સર્વદળીય બેઠકમાં સંબોધન દરમિયાન આ વિગતો આપી છે, જેમાં તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં 8 વેક્સિન અલગ અલગ તબક્કામાં ચાલી રહી છે, જેનું ઉત્પાદન ભારતમાં જ થવાનું છે. ભારતની પોતાની 3 વેક્સિન પણ હાલ ટ્રાયલમાં છે. વેક્સિન માટે હવે બહુ લાંબી રાહ નહીં જોવી પડે. આગામી કેટલાક સપ્તાહમાં વેક્સિન મળી જશે. રસી કોને આપવી તે અંગે પ્રાથમિકતા નક્કી કરાઈ છે. આરોગ્યકર્મી, તબીબો, વડીલોને પ્રાથમિકતા અપાશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની સ્થિતિ અને અન્ય દેશોના મુકાબલે ખૂબ સારી છે. ટીકાકરણ માટે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે. ભારત વિશેષ સોફ્ટવેર કોન બનાવ્યું છે, જેમાં કોવિડ રિસર્ચ સાથેની તમામ વિગતો રહેશે. વૈજ્ઞાનિકો સાથે તમામ બાબતો અંગે ચર્ચા કરી. વેક્સિનની કિંમતો અંગે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીશું. રાજ્ય સરકારો સાથેની ચર્ચા બાદ ભાવ નક્કી થશે. વેક્સિન લોકોને પરવડે તે રીતે ભાવ નક્કી કરાશે. સૌથી વધુ ટેસ્ટિંગ કરતા દેશમાં ભારત આગળ. ભારતે કોરોના સામેની લડાઈ ઘણી સારી રીતે લડી. દેશવાસીઓના સહયોગથી બહુ સારી રીતે લડ્યા. વધુમાં વધુ નાગરિકોના જીવ બચાવવામાં સફળ રહ્યા. વિશ્વાસ અને આશા સાથેના વાતાવરણમાં આગળ વધી રહ્યા છીએ. થોડા દિવસો પહેલા મેં 3 જગ્યાએ મુલાકાત લીધી તેમ પ્રધાનમંત્રીએ કહ્યું. વેક્સિન અંગે 3 કંપનીઓ સાથે વાત પણ કરી. અમદાવાદ, પુણે અને હૈદરાબાદમાં ચર્ચા કરી. વેક્સિન ઉત્પાદન અંગે દેશની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. રાજ્ય સરકારો સાથે આ મામલે ચર્ચા ચાલી રહી છે. आप एक तरह से मानकर चलिए कि सभी कमर कस के तैयार बैठे हैं. करीब करीब 8 ऐसी संभावित वैक्सीन है जो ट्रायल के अलग अलग चरण में और जिनकी मैन्युफैक्चरिंग भारत में ही होनी है. जैसा यहां चर्चा में भी बात आई, भारत की अपनी 3 अलग अलग वैक्सीन का ट्रायल अलग अलग चरणों में है. एक्सपर्ट्स ये मानकर चल रहे हैं कि अब कोरोना की वैक्सीन के लिए बहुत ज्यादा इंतजार नहीं करना पड़ेगा. माना जा रहा है कि अगले कुछ हफ्तों में कोरोना की वैक्सीन तैयार हो जाएगी. जैसे ही वैज्ञानिकों की हरी झंडी मिलेगी, भारत में टीकाकरण अभियान शुरू कर दिया जाएगा. टीकाकरण के पहले चरण में किसे वैक्सीन लगेगी, इसे लेकर भी केंद्र सरकार राज्य सरकारों से मिले सुझावों के आधार पर काम कर रही है. इसमें प्राथमिकता कोरोना के मरीजों के इलाज में जुटे हेल्थ केयर वर्कर्स, फ्रंटलाइन वर्कर्स और जो पहले से गंभीर बीमारियों से जूझ रहे हैं, वैसे बुजुर्ग लोगों को दी जाएगी. वैक्सीन की कीमत कितनी होगी, इसे लेकर भी सवाल स्वाभाविक है. केंद्र सरकार इस बारे में राज्य सरकारों के साथ बात कर रही है. वैक्सीन की कीमत को लेकर फैसला जन स्वास्थ्य को सर्वोच्च प्राथमिकता देते हुए किया जाएगा और राज्य सरकारों की इसमें पूरी सहभागिता होगी. आप सभी जानते हैं कि जब भी इतना व्यापक टीकाकरण अभियान चलता है तो अनेक प्रकार की अफवाहें भी समाज में फैलाई जाती हैं. ये अफवाहें जनहित और राष्ट्रहित दोनों के विरुद्ध होती है. इसलिए हम सभी दलों का ये दायित्व है कि देश के नागरिकों को ज्यादा से ज्यादा जागरूक करें, उन्हें किसी भी अफवाह में बचाएं. ગૌરવ જોડાયા છે. આ અંગે વધુ વિગત મેળવીશું ગૌરવ પાસેથી. ગૌરવ, પીએમએ જે ખુશખબર આપી કોરોનાની રસીને લઈને ટૂંક સમયમાં હવે હાથવેત જ છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે લોકો સુધી આ વેક્સિન પહોંચે. લોકોની પણ પ્રતિક્રિયા જાણવી ખૂબ જરૂરી છે. શું કહેવું છે? ખ્યાતિ વાત કરીએ તો
જ્યારથી કોરોના આવ્યો ત્યારથી લોકોની નજર ભારત ઉપર રહેલી છે, કારણ કે દુનિયાના 200 કરતાં વધારે દેશોને પ્રાથમિક જે દવાઓ હોય તે ભારત પૂરું પાડે છે. એટલે કહી શકાય કે ફાર્મસીનું હબ ભારત છે. બીજી મહત્વની વાત કે જે 8 વેક્સિનની વડાપ્રધાને વાત કરી, 8 વેક્સિનનું ઉત્પાદન ભારતમાં થવાનું છે. એ સ્પષ્ટ બતાવે છે કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે, ફાર્મા ક્ષેત્રે ભારત હબ છે. તે પૈકીની 3 વેક્સિન એટલે ભારત બાયોટેકની, સિરમ ઇન્સ્ટિટ્યૂટની અને ઝાયડસ કેડિલાની જે 3 વેક્સિન છે તે ભારતીય બનાવટની છે, જેનું ટ્રાયલ હાલ છેલ્લા તબક્કામાં છે. એટલે લાંબા સમયથી, એટલે કે કહી શકાય કે ગત જાન્યુઆરી 30 જાન્યુઆરી 2020ના રોજ પ્રથમ કેસ નોંધાયો હતો ભારતમાં. ત્યારથી લઈને અત્યાર સુધી માસ્ક એક પ્રકારની વેક્સિન હતી. જો કોરોનાથી બચવું તો માસ્ક અનિવાર્ય હતો. ગુજરાતની વાત કરીએ તો માર્ચ મહિનામાં ગુજરાતમાં કેસ દાખલ થવા માંડ્યા, ત્યારબાદ દિવસોમાં કેસ વધારો થવા લાગ્યો. આવા જો સંજોગોમાં કોઈ બચવું હોય તો માસ્ક એક અનિવાર્ય સાધન હતું જેનાથી કોરોનાથી બચી શકાય. જે રીતે વડાપ્રધાને એક જ દિવસમાં 3 ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી અને કોરોનાની વેક્સિન કયા તબક્કામાં છે તેની જાણકારી મેળવવાની આજે જે સર્વદળીય બેઠક મળી હતી તેમાં પ્રધાનમંત્રીએ પોતે એવું જાહેર કર્યું કે ટૂંક સમયમાં, એટલે કેટલાક સપ્તાહમાં જે વેક્સિન છે તે આવી જશે. એટલે ખૂબ જ મોટા સમાચાર લોકો માટે કહી શકાય, કારણ કે જે પ્રકારે પેનિક કોરોનાને કારણે ફેલાયું હતું, કોરોનાના કારણે જે લોકોના દર્દીઓના મોત થયું છે, સ્વજનોમાં જે પેનિક ફેલાયું હતું તેના માટે રાહતના સમાચાર છે. થોડાક સપ્તાહ એટલે કહી શકાય કે જે ગાઈડલાઈન પ્રમાણે જે લોકોએ ટાર્ગેટ મૂક્યો હતો કે ભાઈ માર્ચ 2021 સુધી વેક્સિન આવશે, પરંતુ આજનું પ્રધાનમંત્રીનું જે નિવેદન છે કે થોડા સપ્તાહ એટલે કહી શકાય કે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં કદાચ વેક્સિન આવી જશે. પ્રાયોરિટી પણ નક્કી કરવામાં આવી છે કે કોરોના વોરિયર્સ, કે જે લોકો કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં રોકાયેલા છે, જેમને ફ્રન્ટલાઇન વોરિયર કહેવામાં આવે છે, જેમના ઉપર સૌથી મોટું રિસ્ક છે, તેમને સૌપ્રથમ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ જે મોટી વયના લોકો છે કે જે સિનિયર સિટીઝન કહેવાય, જેમને કોરોનાનું સંક્રમણ થવાનો ભય વધારે છે અને જો કોરોનાનું સંક્રમણ થાય તો તેમના મૃત્યુ થવાની આશંકાઓ પણ વધારે છે, એવા લોકોને પહેલાં પસંદ કરવામાં આવે છે. અત્યાર સુધી એવી પણ વાત ચાલતી કે કોરોના વેક્સિન ફ્રી આપી કે તેના પૈસા ગણવા, તે અંગે પણ રાજ્યો સાથે સરકાર પરામર્શ કરી રહી છે. જે નક્કી થાય તે પ્રમાણે આગળની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે. ખ્યાતિ જી બિલકુલ. તો જે રીતે હાલમાં આપણે જોયું કે પીએમ મોદીના નિવેદન બાદ હવે લોકોને પણ એક આશા છે કે જલ્દી જ કોરોનાની વેક્સિન છે તે આપણા સુધી પહોંચી જાય. મહત્વપૂર્ણ બાબત છે. ટીકાકરણ માટે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે અને અત્યાર સુધી ભારત જે રીતે લડાઈ આપી રહ્યું છે તે સૌથી સારી રીતે લડાઈ આપી રહ્યું છે. કોરોના સામે લડાઈ તો હજુ પણ જારી જ છે જ્યાં સુધી વેક્સિન આપણા સુધી ન પહોંચી જાય. ભારતે વિશેષ સોફ્ટવેર કોઈન બનાવ્યું છે. જે પ્રધાનમંત્રીએ જે વાત કરી તે મોટી વાતોની પણ આપણે સુધી વાત કરીએ તો તેમણે એમ પણ કહ્યું કે જેમાં કોવિડ રિસર્ચ સાથેની તમામ વિગતો રહેશે. વૈજ્ઞાનિકો સાથે તમામ બાબતો અંગે ચર્ચા પણ કરવામાં આવી. તો હાલમાં દેશની અંદર વેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. વેક્સિનની કિંમતો અંગે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીશું. વેક્સિન લોકોને પરવડે તે રીતે ભાવ નક્કી કરાશે. સૌથી વધુ ટેસ્ટિંગ કરતા દેશમાં ભારત આગળ છે. અર્પણ જોડાઈ ગયા છો અમારી સાથે. અર્પણ, વેક્સિન લઈને મોટી ખબર, થોડા જ સમયમાં વેક્સિન લોકો સુધી પહોંચે, પરંતુ જો વાત કરવામાં આવે રાજ્ય સરકાર પર હજુ તો કેટલી પ્રાઇસ રાખવી, શું છે તે તમામ મુદ્દે ચર્ચા વિચારણા થશે. ત્યારે અમદાવાદની વાત કરીએ, તંત્ર દ્વારા કેવી તૈયારીઓ? ખ્યાતિ, જે તૈયારીઓની વાત કરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે હમણાં વાત કરી કે નજીકના સમયમાં જ જે કોરોનાની રસી છે તે દેશભરમાં મળી જશે, પરંતુ અમદાવાદની તૈયારીઓની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે 3 થી 4 દિવસ પૂર્વે જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક મહત્વની બેઠક મળી હતી કે જ્યારે પણ રસી ઉપલબ્ધ થાય તે બાદ તેનું વેક્સિનેશન પ્રક્રિયા, એટલે કે તમામ લોકોને આ કઈ રીતે આપી શકાશે. તો વાત કરીએ તો અમદાવાદ શહેરની સૌથી મોટી પ્રાથમિકતા જે બેઠકમાં ચર્ચા થઈ હતી તે મુજબ જે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર છે, ખાસ કરીને જે મેડિકલ સ્ટાફ છે, પછી તે ખાનગી હોસ્પિટલનો હોય કે સરકારી હોસ્પિટલનો હોય, આ ઉપરાંત જે સફાઈ કર્મચારીઓ છે, પોલીસના જવાનો છે કે જે કોરોનાની કામગીરીમાં ફ્રન્ટલાઇન વોરિયર તરીકે કામગીરી કરી રહ્યા છે, તેમને સૌથી મોટી પ્રાથમિકતા આપવામાં આવશે. અને સૌથી પહેલા પ્રથમ તબક્કામાં 50,000 જેટલી જે કોરોનાની વેક્સિનેશન કરવાની વાત છે તેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એટલે જ્યારે કેન્દ્ર સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરશે કે હવે દેશમાં કોરોનાની રસી ઉપલબ્ધ છે, તે સાથે તમામ રાજ્ય સરકારો સાથે તેનો રોડમેપ તૈયાર કરી અને સ્થાનિક લેવલે કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાએ કઈ રીતે કયા તબક્કામાં કેટલા લોકોને રસી આપી તે તમામ ઝીણામાં ઝીણી બાબતોની હાલમાં મિટિંગોનો જે દોર છે તે કરી અને તમામ બાબતો નક્કી કરવામાં આવી રહી છે. બિલકુલ. રોડમેપની અંદર અગ્રિમતા કોને આપવામાં આવશે ખાસ?
ખ્યાતિ, મેં આપને જણાવ્યું તે પ્રમાણે પ્રાથમિકતા જે છે તે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર એટલે કે જે સફાઈ કર્મચારીઓ છે, વિવિધ સરકારી હોસ્પિટલમાં કામ કરતો જે તબીબી અને મેડિકલ સ્ટાફ છે, ખાનગી હોસ્પિટલમાં કામ કરતો જે મેડિકલ અને તબીબી સ્ટાફ છે, પોલીસ જવાનો છે કે જે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર કહેવાય છે કે જે સીધી રીતે કોરોના સામેની તમામ કામગીરીમાં સંકળાયેલા છે. એટલે અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 50,000 વેક્સિનેશનનો ટાર્ગેટ હાલ પૂરતો નક્કી કરવામાં આવ્યો છે અને વેક્સિનેશન કઈ રીતે કરવામાં આવે તેનો રોડમેપ હાલમાં વિવિધ બેઠકો કરી અને તૈયાર કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જે જુદા જુદા અધિકારીઓ છે, અન્ય ઉચ્ચ અધિકારીઓ છે, વિસ્તૃત માહિતી મેળવી અને તમામ બાબતોની ચર્ચા કરી રહ્યા છે. જેવી કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી આપવામાં આવશે વેક્સિનેશન કરવા માટેની, તે સાથે તેનું અમલીકરણ પણ શરૂ કરવામાં આવશે. ખ્યાતિ. બિલકુલ અર્પણ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો હવે થોડા જ સમયની અંદર કોરોનાની રસી લોકો સુધી પહોંચવા માટેની તૈયારીઓ થઈ રહી છે. રોડમેપને લઈને બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. આ સર્વદળીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ જે ચર્ચા કરી તેને લઈને ટૂંક જ સમયની અંદર હવે વેક્સિન લોકો સુધી પહોંચાડવામાં આવે તેવી તૈયારીઓ પૂરજોશમાં. નિયમો તોડનારા ભાજપ મહામંત્રીની ધરપકડ. વડોદરાથી સમાચાર. ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર. ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીની ધરપકડ થઈ. જન્મદિવસની ઉજવણીમાં નિયમો મૂક્યા હતા નેવે. સયાજીગંજ પોલીસે સુનિલ સોલંકી સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે હિરેન ચોકસી, પ્રતિક પંડ્યા, મહેશસિંહ રાજપૂત, મહેશ વસાવા, પ્રદીપ રાવત, રવિન્દ્રસિંહ વાઘેલાની અગાઉ ધરપકડ કરી હતી. આ બાબતે ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીનું નિવેદન. પોલીસે જે કાર્યવાહી કરી તેનું સમર્થન કરું છું. રાજ્યમાં કાયદો પ્રજા અને નેતા માટે સરખો હોય. તો નિયમો તોડનારા ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી છે. મહામંત્રીની ધરપકડ. ઝી 24 કલાકના અહેવાલની આ સૌથી મોટી અસર. શું નેતાઓ માટે નિયમો નથી? આ વારંવાર સવાલ કરતા હવે નેતાઓને પણ ધરપકડ થયા બાદ કાર્યવાહી કાયદાકીય તેમના પર પણ થશે. કાયદો પ્રજાને લાગે છે એ જ કાયદો નેતાઓને પણ લાગુ પડે છે. પોલીસને આ બાબતમાં કંઈક લાગ્યું હશે તે માટે જે મારી પર ગુનો દાખલ કર્યો છે જાહેરનામાના ભંગનો, તો પોલીસને સહયોગ આપવા માટે આજે હું અહીં આવીને જામીન પર મુક્ત થયો છું. હું વિનંતી પણ કરું છું મારા કાર્યકર્તાઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે જાણે અજાણે પણ કોવિડ-19ના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન થાય. અને આ એક ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે કે નેતાઓ એ પ્રજાથી કંઈ અલગ નથી. જે રીતે પોલીસના મિત્રો અને સરકાર જે રીતે પ્રયત્ન કરી રહી છે આની ગાઈડલાઇન્સ ના તૂટે અને કોવિડ એટલે કોરોના વધારે ફેલાય નહીં તે માટેના જે તમામ પ્રયત્ન કરી રહી છે તેમાં અમે પૂરેપૂરો સાથ સહકાર આપવા માટે બંધાયેલા છે. અને પાર્ટીના એક જવાબદાર વ્યક્તિ તરીકે આજે મેં મારી પોલીસની કાર્યવાહી અહીં પૂર્ણ કરેલ છે. આ સાથે રોકાઈશું એક બ્રેક માટે.
ગ્રેટર હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. શરૂઆતી વલણોમાં ભાજપની મોટી લીડ મળી રહી છે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપને લીડ મળી હતી, પરંતુ સામાન્ય ગણતરી શરૂ થતા સત્તાધારી ટીઆરએસને મળી લીડ. હાલમાં ટીઆરએસ 58 બેઠકો પર આગળ તો એઆઈએમ 32 બેઠકો પર, જ્યારે ભાજપ 23 બેઠકો પર આગળ છે. બેલેટની ગણતરી થઈ રહી હોવાથી સાંજ સુધીમાં પરિણામો સ્પષ્ટ થશે. ગ્રેટર હૈદરાબાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપને ધાર્યા જેટલી સફળતા ભલે ન મળી રહી હોય, પરંતુ ગત વખત કરતા આ વખતના પરિણામો ભાજપ માટે ચોક્કસ ઉત્સાહજનક છે. ભાજપને ગત ચૂંટણીમાં ફક્ત 4 બેઠક મળી હતી, જ્યારે અત્યારે ભાજપ 21 બેઠકો પર આગળ છે. ભાજપે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે તેલંગાણાને ટાર્ગેટ કર્યું, જેના માટે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ એડીચોટીનું જોર લગાવ્યું. ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાના આ ચૂંટણીમાં સહપ્રભારી તરીકેની જવાબદારી મળી. તેમણે પણ ત્યાં પ્રચાર કર્યો હતો. આ વખતે ભાજપે પોતાનું પૂરું જોર લગાવી આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા આ ચૂંટણી માટે પ્રચાર કરી ભાજપને સત્તા અપાવવા અપીલ કરી હતી. હૈદરાબાદ મહાનગરપાલિકાના ચૂંટણીઓમાં ભાજપને મોટી સફળતા મળી રહી છે, કારણ કે ગત ઇલેક્શનમાં ભાજપની 4 બેઠક હતી અને સ્વાભાવિક છે ભાજપને જે સફળતા મળી રહી છે એ સફળતામાં આના ક્યાંક ને ક્યાંક શિલ્પીમાં ગુજરાતના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ હતા. પ્રદીપસિંહજી, અત્યારે જે પ્રકારના પરિણામો આવી રહ્યા છે, તમે કેટલા આશાવાદ છો? બિલકુલ ભાઈ, છેલ્લા ઇલેક્શનની અંદર માત્ર 4 સીટો અને 4.5% વોટ શેરથી લઈને ભારતીય જનતા પાર્ટીનું આજનું જે પરિણામ છે, જે શરૂઆતના જે રુઝાન કહેવાય, મતગણતરીની લગભગ 4 કલાક પૂરી થઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક લીડિંગ પાર્ટી તરીકે ઉભરી રહી છે. મને પાક્કો વિશ્વાસ છે કે સાંજે 4 વાગે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી હૈદરાબાદની સૌથી મોટી પાર્ટી બની ચૂકી હશે. એટલે એવું માની શકાય કે હૈદરાબાદ મહાનગરપાલિકાના ચૂંટણીમાં ભાજપ સત્તા માટે કિંગ મેકર બનશે? માત્ર સત્તા માટે અમે ઇલેક્શન લડાય એવું છે નહીં. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ, તે એમઆઈએમ એટલે ઓવેસીની પાર્ટી, અને ટીઆરએસ એ પણ એક પરિવારની પાર્ટી છે. તો આ પરિવારવાદ ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં સંઘર્ષ કરે છે. એમના સંઘર્ષમાં સહભાગી થવા માટે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર નેતૃત્વ એ કાર્યકર્તાઓની પડખે ઊભો રહ્યો અને સાથે મળીને પરિશ્રમ કર્યો. પરિશ્રમ બાદ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહી છે. આ ઐતિહાસિક ઘટના છે. હૈદરાબાદની અંદર ગત ઇલેક્શનમાં માત્ર 4 સીટો આવી હતી. આ ચૂંટણીના 6 મહિના પહેલાં પણ કોઈ એવું કહેતું નહોતું કે ભારતીય જનતા પાર્ટી આટલી સીટો જીતશે અથવા આટલા વોટ અહીંયા લાવશે. કોઈ ગણના નહોતી હૈદરાબાદની અંદર. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિકાસનો એજન્ડા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પરિશ્રમ અને જનતાનો જે પ્રેમ જે પ્રકારે ત્યાં મળી રહ્યો છે, એ જોતાં મને એવું લાગે છે કે હૈદરાબાદ એ ભારતીય જનતા પાર્ટીનો આવનારા દિવસોમાં ગઢ બનશે. જે પ્રકારે મહાનગરપાલિકામાં આપણે મૂક્યા છે અમિતભાઈ, અને પાર્ટીના અધ્યક્ષે પણ આ દિશામાં કામગીરી કરી છે, ક્યાંક ને ક્યાંક નિઝામને નાબૂદ કરવા માટે કરી છે, કે હૈદરાબાદ અને એની આસપાસના વિસ્તારોમાં જે વિધાનસભા ચૂંટણી આવી રહી છે એનું પ્રવેશ દ્વાર પણ આપ માનો છો આ ચૂંટણીને? અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ હૈદરાબાદ આવીને કીધું હતું કે આ ચૂંટણીથી હૈદરાબાદ અને તેલંગાણાની અંદર નિઝામશાહીને અટકાવવી છે. નિઝામશાહી એટલે એક પરિવારની પાર્ટી. આઝાદી પહેલાં જ્યારે ભાઈ નિઝામશાહી ત્યાં હતી તો એક પરિવારનું ત્યાં શાસન હતું તેલંગાણા ઉપર. આજે પણ એવું છે. તે 2 પાર્ટી છે, બંને પાર્ટી એક પરિવારની પાર્ટી છે. ટીઆરએસ છે, ચંદ્રશેખર રાવ એના ચીફ છે, એ જ સીએમ છે, એના દીકરા મિનિસ્ટર છે, એનો ભાણેજ મિનિસ્ટર છે, એના દીકરી અત્યારે એમએલસી છે, પહેલાં એમપી હતા, એમના સગાવાલાઓ જ ત્યાં એમએલએ એમપીસ છે. એવા સમયે ટીઆરએસ અને ઓવેસીની પાર્ટી તો બંને ભાઈઓ પાર્ટી ચલાવે છે, એમના સગાવાલો ત્યાં ધારાસભ્યો છે. આ બંને પરિવારમાંથી તેલંગાણાને મુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં સંઘર્ષ કરતા હતા. એ સંઘર્ષમાં સહભાગી થવા માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા જેને પણ ત્યાં કોઈ જવાબદારી મળી એ ત્યાં ગયા હતા. અને બૂથ લેવલના તેલંગાણાના કાર્યકર્તાથી લઈને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતના ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીના દેશના નેતા અમિત શાહજી, બધા સાથે મળીને ત્યાં પરિશ્રમ કર્યો છે. અને એ જે માહોલ ઊભો થયો છે એ માહોલના આધારે આજનું જે શરૂઆતના જે રુઝાન છે એના આધારે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી
અને હૈદરાબાદની અંદર પણ મોટી પાર્ટી બનવા જઈ રહી છે. એક રણનીતિના પાઠરૂપે શું, કારણ કે કેન્દ્રીય નેતૃત્વ સીધી રીતે મહાનગરપાલિકાના ચૂંટણીઓમાં આવે, આપને પણ અહીંથી ત્યાં મૂકવામાં આવે, આ શાના માટે? મતોનું જે ધ્રુવીકરણ છે એમાં ભાજપને સફળતા મળી છે, કારણ કે ગઈ વખતે 6.5% મતો હતા, આ વખતે એના કરતાં અનેક ઘણા મતો વધવાના છે. હૈદરાબાદ એ માત્ર એક મહાનગર છે એવું નથી. હૈદરાબાદની જે વસ્તી છે, હૈદરાબાદની વસ્તી લગભગ 1 કરોડથી ઉપરની વસ્તી છે. 75 લાખનું હૈદરાબાદનું વોટિંગ છે. 24 વિધાનસભાની સીટ છે, 5 લોકસભાની સીટ છે. હૈદરાબાદમાં પૂરા ભારતના લોકો એટલે મિની ભારત છે. હૈદરાબાદની અંદર ભારતીય જનતા પાર્ટીની તાકાત ખૂબ ઓછી હતી, તાકાતમાં વધારો પણ થાય અને હૈદરાબાદના ઇલેક્શનના માધ્યમથી દક્ષિણ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના વેવ્સ ઊભા થાય એવો સ્પષ્ટ અમારો મત છે. અને આ હૈદરાબાદના આ ઇલેક્શનથી દક્ષિણ ભારતના જે બાકીના રાજ્યો છે એમાં જ્યારે આવનારા દિવસોમાં ઇલેક્શન આવવાનું છે, એ ઇલેક્શનની અંદર પણ ભારતીય જનતા પાર્ટી બુલંદ અવાજ સાથે ત્યાં પણ સારી રીતે હાજરી નોંધાવશે અને હૈદરાબાદમાં સૌથી મોટી પાર્ટી બનશે. આભાર પ્રદીપસિંહ. ચોક્કસ એવું કહી શકાય કે દક્ષિણ ભારતના પ્રવેશ દ્વારમાં ટકોરો મારીને ભાજપ સમગ્ર દક્ષિણ ભારતને કબજે કરવા નીકળી છે અને એના પરિણામો હવે જોવા મળશે. કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. સમાચારોમાં અત્યારે બસ આટલું. થોડી જ વારમાં જુઓ ફટાફટ ખબરો. એસોસિએટ સ્પોન્સર ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ, વેરી લાઇટ. वसंत मसाला, शुद्धता ऐसी ममता जैसी. કેસ્ટ્રોલ CRB ની સુરક્ષા હવે વધુ વ્યાજબી. ગોદરેજ નંબર 1 દે, નંબર 1 નિખાર.